અને હર્ષના આંસુ નીકળી જઈને સમાચાર આવ્યા. મહારાજ પરીક્ષિત, હા, તમે જેના કંઠમાં સર્પ નાખ્યો એનું શું થયું? બોલે એના પુત્ર શૃંગીએ તમને શાપ દીધો છે. શાપ દીધો? હા. શું કીધું શાપમાં? બોલે મહારાજ, 7મા દિવસે તમને તક્ષક નાગ ડંખ દેશે અને તમારું મોત થશે. શબ્દો સાંભળતા પરીક્ષિતને આનંદ થયો અને હર્ષના આંસુ નીકળવા લાગ્યા. પોતાના દાગીનાઓને તોડી તોડી અને શિષ્યોને આપવા લાગ્યા, વડીલોને વંદન કરવા લાગ્યા. પરીક્ષિતે કહ્યું, આજે હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. બોલે ખુશ એટલા માટે છે કે પરીક્ષિતને એક વાતની ખબર છે કે કરેલું કર્મ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આવતે વર્ષે, 10 વર્ષ પછી પણ ભોગવ્યા વગર છૂટકો નથી. અરે આવતા જન્મમાં નહીં તો 10 જન્મ પછી પણ એકવાર ભોગવવું તો પડે. કરતા પહેલા માણસે વિચાર કરી લેવો જોઈએ. એટલા માટે આપણા કવિઓ ગાય ને, ભોગવા પડે જીવને હે આખર નડે રે, કરેલા કર્મના બદલા એને ભોગવવા પડે. ભોગવા પડે જીવને આખર નડે રે, કરેલા કર્મના બદલા હે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે જીવને, ભોગવવા પડે રે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. ભોગવવા પડે જીવને આખર નડે રે, કરેલા કર્મના બદલા કરેલા કર્મના બદલા ભોગવવા પડે. કરેલા કર્મના બદલા ભોગવવા. પણ મારા કર્મે લખ્યો કીર્તાર, અને ઈ તો છઠ્ઠી ના ચૂકે નહીં. પણ તમે હુનર એ હુનર કરો 1000, અરે રે જોને આખરના આડા ફરે. પણ તમે હુનર એ હુનર કરો 1000, હે આખરના આડા ફરે. કર્મ ભોગવવું પડે. આપણે ત્યાં કર્મની બાબતમાં એમ કહેવાય કે બ્રહ્મનો પિતા બન્યો મહારાજ દશરથ, પણ તોય પોતાના કર્મને છેતરી ન શક્યો, પોતાના કર્મને છાવરી ન શક્યો. અને જયારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ દશરથ એમ કહે કૌશલ્યાને કે દેવી મને સામે દિવાલમાં જો ને દેખાય. કૌશલ્યાએ કહ્યું મહારાજ ભગવાનનું ભજન કરો, ત્યાં કાંઈ નથી. બોલે પણ તું કહે છો ત્યાં કાંઈ નથી, મને દેખાય એનું શું? કૌશલ્યાએ પૂછ્યું શું દેખાય છે? મૂર્તિ ખડ ખડ હસતી રે એની મૂર્તિ ખડ ખડ
હસતી એને સામે દેખાણા રે ઓલ્યા અંધો અંધી બે તપસી મૂર્તિ ખડ ખડ હસતી રે એની મૂર્તિ ખડ ખડ હસતી રે અને દેખાણા રે અંધો અંધી બે એ અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ હસતી એને સામે દેખાણા રે ઓલ્યા અંધો અંધી બે તપસી અંધો અંધી શ્રવણના માતા પિતા દેખાણા છે એ દશરથ મૂર્તિ ખડ ખડ હસતી તું તારા કર્મની સાથે સંતા કુકડી રમતો તો આજ મેં તને પકડી પાડ્યો હા બ્રહ્મનો પિતા પણ આપણે ત્યાં કર્મ ભોગવે હું ને તમે કઈ વાડીનો મૂળો અરે એના કરતા તમને આગળ કહું તો આપણે ત્યાં કલ્પનાઓ કવિઓ શાસ્ત્ર પ્રમાણ નથી મળતું હા કે તમને પહેલા વાત કરી દઉં પણ કવિઓની કલ્પના તો એમ થઈ કે સ્વયં ભગવાને કર્મ ભોગવે છે રામે વાલીને રોળ્યો વાલીને માર્યો અને એની ભગવત કીધી ભેટ એનું ભીલે વાળ્યું વેર કાગવાલીનો વધ કરીને રોજ મેળમાં રાખે કાગવાલીનો વધ કરીને ભગવાન રામે વાલીને માર્યો અને રોજમેળમાં લખી રાખ્યું અને રોજમેળમાં તમને તો ખ્યાલ આવતો રોજમેળ જો કે રોજમેળમાં તમને વધારે ખ્યાલ આવે મને શું ખબર પડે પણ રોજમેળમાં એક વિશેષતા એ કે રોજે રોજનું જેમાં લખાય રોજે રોજનું જેમાં લખાય અને બીજે દિવસે ખાતા વહીમાં ટ્રાન્સફર થાય પણ હવે ખાતા વહીમાં ટ્રાન્સફર થાય કોનું જેનું ખાતું ચાલતું હોય એનું પણ જેનું ખાતું જ ન હોય એને જેનું ખાતું જ ન ચાલે એનું તો રોજમેળમાં જ રહે અને જેનું રોજમેળમાં હોય ને એને આપણી ભાષામાં ઉબળક કહેવામાં આવે અને જેનું ઉબળક હોય ને એને 2-3 દિવસમાં ચૂકવી દેવું પડે ઈ 2 મહિના નો હાલે વાલીને માર્યો ભગવાન રામે રોજમેળમાં લખ્યું ખાતું તો હતું નહીં ખાતા વહીમાં કઈ ટ્રાન્સફર થયું નહીં એમ નામ રાખી મૂક્યું અને બીજા દિવસે ચૂકવવું પડ્યું એટલે ત્રેતા પછી તરત દ્વાપર આવ્યો ને બીજા દિવસે જ કાગવાલીનો વધ કરીને રોજમેળમાં કાગવાલીનો વધ ઋણ ચુકાવ્યું એને પ્રાચીને પીપળે ઋણ ચુકાયું એણે પ્રાચીના પીપળે ઋણ ચુકાવ્યું પ્રાચીને પીપળે ઋણ ચુકાયું પ્રાચીના પીપળે બાણની સાસા નાખે રામજી શેઠ સધર છે રે એના ચોપડા ચોખા રાખે શિવ પુરાણની કથા આપણે શિવ મંદિરમાં ચાલતી હતી તે દરમિયાન શ્રી પરમ પૂજ્ય અનિલ શાસ્ત્રી અને દિલીપભાઈ વગેરે સુતેશ્વર મહાદેવ ગયા હતા ત્યાં પાણીની તંગી હતી પીવાની એમની પાસે પ્રસ્તાવ મુકાયો દિલીપભાઈએ તરત જ મંજૂરી આપી કૂવો ખોદાવો લોકો પાણી પીશે એમાં અમારા કુટુંબને બધાને ગામને પણ પુણ્ય મળશે તો એ કૂવો હવે તૈયાર થઈ ગયો છે આવતીકાલે શિવનો દિવસ છે સોમવારે આપણી કથા બપોરે વિરામ લે એટલે તરત જ જેની પાસે વાહન હોય એ પોતપોતાના વાહને 1 વાગે શાસ્ત્રોક્ત વિધિથી જે જળ નીકળ્યું છે બહુ મીઠું છે અને શાસ્ત્રોક્ત વિધિથી જળનું સિંચન અને પૂજન આપણા કથાકર શરદ વ્યાસ કરશે
તો આ પ્રસંગે પણ આપણે બધાને ત્યાં પહોંચવાનું છે. બીજી કોઈ વ્યવસ્થા જો વાહનની થશે એ પાછળથી જાહેર કરવામાં આવશે, પણ જેમની પાસે વાહન છે એ બની શકે તો એક દિલીપભાઈ છપાવીને મૂકેલી છે. આની કિંમત તો લગભગ 10 રૂપિયા થાય, પણ ગાયોના પેટમાં ઘાસ જાય એ માટે આપણે ફક્ત 5 રૂપિયા લઈએ છીએ. વિનંતી કરવામાં આવી છે, ઘરે ઘરે આ પુસ્તિકા હોય, બાળકોને આપો. સામે બાલકૃષ્ણ બેઠેલા છે, બાળકોમાં સંસ્કાર સારા પડશે. અહીં કથામાં આવો, બધા પાસે આ પુસ્તિકા હોય તો ધૂનમાં પણ બધાને મજા આવશે. હું આ સવારે બોલી ગયો છું, ફરીથી રિપીટ એટલા માટે કરું છું કે આ ભર સભા છે, ભર સભામાં વધારે લોકોને લાભ મળે. અને એક પુસ્તિકા નહીં, 3-4 પુસ્તિકા ખર્ચશો તો એમાંથી જે આવક થશે એ ગાયના પેટમાં જવાની છે. દિલીપભાઈને એવી ઈચ્છા કરી કે એ ઈચ્છે તો આપણે તમારે ઘરે ઘરે જેટલી જોયેલી પુસ્તિકા આપી દે, પણ આ આવક વધુ આ દુષ્કાળ રાતનો મળે એવી એમની ભાવના. આ કૂવાનું કામ તો દિલીપભાઈ કરાવી લીધું. આપ જાણો છો કે અત્યારે માધાપર તળાવ સમિતિ કચ્છભરમાં ઠેર ઠેર તળાવો ડેમો બાંધે છે. એમ આ દાતાને એના દાનના તો શું મહિમા ગાઈ, અત્યારે સમય નથી. માધાપરમાં આપ જાણો છો આ સ્મૃતિ બાગ, પેલો સરદાર પટેલનું, હરીશ્વરીબેનની કથા, શિવપુરાણનું મુખ્ય આયોજન, આજનું મુખ્ય આયોજન, કેટલી જગ્યાએ સંતોને પુસ્તિકાઓ છપાવી આપી છે. કેટલા સંતોને આજે આવા માધાપરના પનોતા પુત્ર દિલીપભાઈને જેટલા ધન્યવાદ આપીએ, આપણે સૌ એને ગૌરવથી વધાવીએ એટલું ઓછું છે. અમે આ સંસ્થાના આયોજકો એમને વધુમાં વધુ સન્માન આપી શકે એના પ્રયત્નો કરી રહ્યા છીએ. એમને અને આપણા શરદ વ્યાસને છેલ્લે દિવસે જાહેર થશે. આપણે શું કેમ રહી જાય? સ્વામી તમે સુધારા જાઓ જા. સિદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. સંભવમ કુમકુમેણાર્ચિતોર્દેવો यदायुः शतमेन्नु शरदो अन्ति देवायतरा नश्चकरा जरसन्तनो नाम पुत्रासो यत्र पितरो भवन्ति मानो मदीयारीरिकतायुर्गन्तोः अदितिर्द्यौ त्रियाचमनीयं समर्पयामि पादयोपाद्य नमो नमस्ते वं वरुणाय नमः सांगाय કૃષ્ણ કનૈયા